નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બી સેમિસ્ટર 4 સબ્જેક્ટ એન્વાયરમેન્ટલ સાયન્સ સસ્ટેનેબિલિટી એન્ડ રિન્યુએબલ એનર્જી. વિદ્યાર્થી મિત્રો, આ જે સબ્જેક્ટ છે એ બધી બ્રાન્ચ માટે કોમન સબ્જેક્ટ છે. ફોર્થ સેમની અંદર આ સબ્જેક્ટ છે એ કોમન છે બધા માટે, એટલે બધી બ્રાન્ચના વિદ્યાર્થીઓ માટે આ વિડીયો લેક્ચર ખૂબ જ આઈએમપી છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરીએ છીએ ચેપ્ટર નંબર 5ની. આગલો વિડીયો 1 to ચેપ્ટર 4 સુધીના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સનો વિડીયો અપલોડ કરી દીધો છે. આજે જ કર્યો છે, હજુ ના જોયો તો તમે જોઈ લેશો. અને હવે જે આ વિડીયો છે એ ચેપ્ટર નંબર 5 થી ચેપ્ટર નંબર 10 સુધીના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સનો વિડીયો છે. તો બધા જ ક્વેશ્ચન્સ એવા છે જે પરીક્ષાની અંદર પૂછાઈ શકે. તો ફરીથી તમને કહી દઉં કે તમારા ક્વેશ્ચન એટલે કે પેપરનું જે ફોર્મેટ છે એ 3 માર્ક્સ, 4 માર્ક્સ અને 7 માર્ક્સનું છે. તો અહીં જે ક્વેશ્ચન્સ આપ્યા છે એ તમને કઈ રીતે પૂછાઈ શકે એનું ડિસ્કશન આપણે કરવાના છીએ. તો ખાસ વિદ્યાર્થી મિત્રો તમે જોઈ લેશો કે કયા ક્વેશ્ચન્સ તમને કેવી રીતે પૂછાઈ શકે છે. તો ચેપ્ટર નંબર 5 છે સોલિડ વેસ્ટ જનરેશન એન્ડ મેનેજમેન્ટ. તો હવે આ જે ચેપ્ટર છે એની અંદર પહેલો એવો ક્વેશ્ચન છે કે વોટ ઇઝ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ. વોટ ઇઝ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ? સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શું છે? કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ધ મ્યુનિસિપલ સોલિડ વેસ્ટ. મ્યુનિસિપલ સોલિડ વેસ્ટના તમારે કેરેક્ટરિસ્ટિક્સ લખવાના છે. તો આ ક્વેશ્ચન્સ તમને 7 માર્ક્સમાં પૂછાઈ શકે. રાઈટ. કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ધ મ્યુનિસિપલ સોલિડ વેસ્ટ એવી રીતના ખાલી પૂછે તો 4 માર્ક્સમાં પૂછાઈ શકે. વોટ ઇઝ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ ખાલી પૂછે તો 3 માર્ક્સમાં પૂછાઈ શકે. એટલે આ ક્વેશ્ચન એવો છે કે જે ત્રણેય ફોર્મેટમાં તમને પૂછાઈ શકે છે. લોંગ ક્વેશ્ચન એન્ડ શોર્ટ ક્વેશ્ચન. For 3 marks, 4 marks and 7 marks. Okay. The next question is describe the various methods of collection of solid waste. Various methods. Methods એટલે કે એની કઈ પદ્ધતિઓ છે કોની? તો કે કલેક્શન ઓફ સોલિડ વેસ્ટ. સોલિડ વેસ્ટ માટેની કઈ અલગ અલગ પદ્ધતિઓ છે કલેક્શન કરવા માટેની. એના પછી છે એક્સપ્લેન ધ ફેક્ટર્સ. કયા એવા ફેક્ટર્સ છે, કયા એવા પરિબળો છે, કઈ એવી બાબતો છે કે જે મ્યુનિસિપલ સોલિડ વેસ્ટ જનરેશનને અફેક્ટ કરે છે અથવા તો પરિબળો છે કે જે એમને અસર કરે છે. એવા કયા પરિબળ છે? તો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનનું લિસ્ટ છે, આટલું તો કરી જ લેવાનું છે. ત્યાર પછી સોર્સિસ એન્ડ ટાઈપ્સ ઓફ સોલિડ વેસ્ટ. આ ક્વેશ્ચન તમને 3 યા તો 4 માર્ક્સમાં પૂછાય. ઓકે. અને આ જે ક્વેશ્ચન છે એ 7 માર્ક્સમાં પૂછાય. આટલું કરાવ્યું છે એ ખાસ જે આઈએમપી આપ્યા છે એ તો ખાસ કરી જ દેજો. ઓકે. ત્યાર પછી છે મેથડ્સ ઓફ સોલિડ વેસ્ટ ડિસ્પોઝલ એન્ડ એક્સપ્લેન એની વન. મેથડ ઓફ સોલિડ વેસ્ટ કઈ એવી મેથડ્સ છે, પદ્ધતિઓ છે ડિસ્પોઝલ માટેની એન્ડ એક્સપ્લેન એની વન. કોઈ પણ એક તમારે એક્સપ્લેન કરવાની છે. તો આ ચેપ્ટર 5 છે, જોઈ લેશો. બરાબર. આ પ્રમાણે ક્વેશ્ચન્સ પ્રિપેર કરી દેવાના છે. ત્યાર પછી નેક્સ્ટ ચેપ્ટર નંબર 6. ચેપ્ટર નંબર 6 ની અંદર બાયોમેડિકલ વેસ્ટ, એમાં જનરેશન એન્ડ મેનેજમેન્ટ. બાયોમેડિકલ વેસ્ટ તો પહેલી જ બાબત તો એ જ આવે કે બાયોમેડિકલ વેસ્ટ જનરેશન શું છે. વોટ, બરાબર, સિમ્પલ ક્વેશ્ચન ત્યાંથી આવે. વોટ ઇઝ શું છે. ક્લાસિફિકેશન કરવાનું છે, એનું વર્ગીકરણ કરવાનું છે બાયોમેડિકલ વેસ્ટનું. હવે આ ક્વેશ્ચન તમને 7 માર્ક્સમાં આવી શકે. ત્યાર પછી છે સોર્સિસ ઓફ બાયોમેડિકલ વેસ્ટ. આ પણ લોંગ ક્વેશ્ચનમાં આવી શકે. બરાબર. ઓપ્શનમાં નીકળતા જશે પણ જે સિમ્પલ ચેપ્ટર છે, આ બધા જે ચેપ્ટર છે એ સિમ્પલ છે. વેરિયસ મેથડ્સ ઓફ ટ્રીટમેન્ટ એન્ડ ડિસ્પોઝલ ઓફ બાયોમેડિકલ વેસ્ટ. વેરિયસ મેથડ્સ ઓફ ટ્રીટમેન્ટ એન્ડ ડિસ્પોઝલ ઓફ બાયોમેડિકલ વેસ્ટ. તો અહીં ખાલી 4 જ ક્વેશ્ચન એવા છે કે જે તમને ચેપ્ટર નંબર 6 ની અંદર આવી શકે એમ છે. ત્યાર પછી ચેપ્ટર નંબર 7, એમાં પણ સિમ્પલ 4 જ ક્વેશ્ચન છે. ઈ વેસ્ટ જનરેશન એન્ડ મેનેજમેન્ટ. તો પહેલી વસ્તુ તો એ જ છે કે સોર્સિસ અને ક્લાસિફિકેશન છે ને, આ બંને બાબત એક જ છે, સિમિલર વર્ડ છે. સોર્સિસ ઓફ ઈ વેસ્ટ અથવા તો ક્લાસિફિકેશન ઓફ ઈ વેસ્ટ. પછી બીજું પૂછ્યું છે કે મેનેજમેન્ટ ઓફ ઈ વેસ્ટ. હાઉ ટુ મેનેજ ઈ વેસ્ટ. મેનેજમેન્ટ કઈ રીતે કરી શકીએ. ત્યાર પછી છે ઇમ્પેક્ટ. ઇમ્પેક્ટ એટલે અસર. ઇમ્પેક્ટનું ગુજરાતી થશે અસર. એની શું અસર પડે. બરાબર. અસર છે ઈ વેસ્ટ ઓન એન્વાયરમેન્ટ એન્ડ હ્યુમન હેલ્થ. પર્યાવરણ અને
માનવીના આરોગ્ય ઉપર અથવા તો માનવીના સ્વાસ્થ્ય ઉપર એની શું અસર પડે છે. ખૂબ અગત્યનો ક્વેશ્ચન કહી શકીએ આપણે. આ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન કહેવાય. બરાબર, આવા ક્વેશ્ચન્સ પૂછાય અને કોમન કહેવાય. નીડ ઓફ ઈ વેસ્ટ મેનેજમેન્ટ. ઈ વેસ્ટ મેનેજમેન્ટની નીડ શું છે, આ પણ આઈએમપી ક્વેશ્ચન આપણે કહી શકીએ અને આ ક્વેશ્ચન તમને 4 માર્ક્સમાં પૂછી શકે. બરાબર છે. તો આ રીતનું ચેપ્ટર નંબર 7 છે, એ તમે ખાસ જોઈ લેશો. ત્યાર પછી ચેપ્ટર નંબર 8 ખૂબ જ અગત્યનું ચેપ્ટર છે, સસ્ટેનેબિલિટી. સસ્ટેનેબિલિટી એટલે સુસંવાદિતતા. બરાબર, સસ્ટેન એટલે ટકી રહેવું. આપણે ટકી રહેવા માટે, પર્યાવરણને ટકાવી રાખવા માટે શું કરવું પડે, તો સૌથી અગત્યનો ક્વેશ્ચન, એક્સપ્લેઇન સસ્ટેનેબલ ડેવલપમેન્ટ. સસ્ટેનેબલ ડેવલપમેન્ટ શું છે, સુસંવાદિત વિકાસ શું છે, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન પૂછાય. ગ્લોબલ વોર્મિંગ આ પણ પૂછાય. હવે આમાં આ ચેપ્ટર ખૂબ જ અગત્યનું છે, 8મું ચેપ્ટર ખાસ, અને આના વિડીયો પણ હું તમને સૌથી પહેલા આપીશ કે 8મા ચેપ્ટરમાંથી ઘણું બધું પરીક્ષામાં પૂછાશે. ગ્લોબલ વોર્મિંગ એન્ડ ગ્રીન હાઉસ ઇફેક્ટ, આ 3 ક્વેશ્ચન છે. 2 પોઈન્ટમાં 3 ક્વેશ્ચન બને. ગ્લોબલ વોર્મિંગ શું છે, ગ્રીન હાઉસ ઇફેક્ટ શું છે. શોર્ટ નોટ છે એસિડ રેઇન, આ પણ અગત્યનું. બધા જ પોઈન્ટ ખૂબ અગત્યના છે. શોર્ટ નોટ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ 4 માર્ક્સમાં પૂછાય. ઇમ્પેક્ટ્સ ઓફ ગ્લોબલ વોર્મિંગ એન્ડ મેઝર્સ ટુ રિડ્યુસ ગ્લોબલ વોર્મિંગ. ઇમ્પેક્ટ ઓફ ગ્લોબલ વોર્મિંગ, ગ્લોબલ વોર્મિંગની અસર શું છે, બધા જ ક્વેશ્ચન ખૂબ જ અગત્યના છે ને સૌથી પહેલા વિડીયોઝ તમને આ ચેપ્ટરમાંથી આપીશ, એટલે આ ચેપ્ટર ખાસ કરજો. બરાબર. ચેપ્ટર નંબર 9 બેઝિક કન્સેપ્ટ ઓફ ગ્રીન બિલ્ડિંગ. ગ્રીન બિલ્ડિંગ એન્ડ સ્માર્ટ સિટીઝ, આ પણ ખૂબ જ અગત્યનું ચેપ્ટર છે. કન્સેપ્ટ ઓફ ગ્રીન બિલ્ડિંગ અગત્યનો. ઓબ્જેક્ટિવ એટલે એના હેતુ, એઇમ્સ પણ કહી શકીએ આપણે. બરાબર, એને એઇમ્સ પણ કહેવાય. એઇમ્સ આમ પણ આવી શકે ઓબ્જેક્ટિવ્સની જગ્યાએ. ઓકે. ત્યાર પછી પ્રિન્સિપલ્સ અથવા તો ફીચર્સ ઓફ ગ્રીન બિલ્ડિંગ, આ અગત્યનો ક્વેશ્ચન છે. અને બેનિફિટ્સ ઓફ ગ્રીન બિલ્ડિંગ, ગ્રીન બિલ્ડિંગના બેનિફિટ શું છે. એક્સપ્લેઇન પ્રિન્સિપલ ઓફ 4RS. 4RS શું છે, 4Rs શું છે, એના પ્રિન્સિપલ શું છે, એ પણ અગત્યનું છે. એટલે ચેપ્ટર નંબર 8 અને 9 ખૂબ જ અગત્યનું છે. અને લાસ્ટ ચેપ્ટર નંબર 10 રિન્યુએબલ એનર્જી. ટાઈપ્સ ઓફ એનર્જી, એનર્જીના પ્રકાર શું છે. રિન્યુએબલ એન્ડ નોન રિન્યુએબલ એનર્જી, એનો તમને ડિફરન્સ પૂછાઈ શકે, તફાવત આપણે જેને કહીએ. બરાબર, એ પૂછાઈ શકે 3 થી 4 માર્ક્સમાં. બરાબર, 3 માર્ક્સ યા તો 4 માર્ક્સમાં પૂછાય. બરાબર, ડિફરન્સ. પછી નીડ ઓફ રિન્યુએબલ એનર્જી, આ ખૂબ અગત્યનો ક્વેશ્ચન કહી શકાય, એ 4 માર્ક્સમાં પૂછાઈ શકે શોર્ટ ક્વેશ્ચનમાં. નીડ ઓફ રિન્યુએબલ એનર્જીની શું જરૂરિયાત છે. એડવાન્ટેજીસ એન્ડ ડિસએડવાન્ટેજીસ ઓફ સોલાર પીવી સિસ્ટમ, આ પણ ખૂબ અગત્યનો ક્વેશ્ચન. એવી જ રીતે એડવાન્ટેજીસ એન્ડ ડિસએડવાન્ટેજીસ ઓફ વિન્ડ એનર્જી, વિન્ડ એનર્જીના ફાયદા અને ગેરફાયદા. સોલાર પીવી સિસ્ટમના ફાયદા ગેરફાયદા. ગ્રીન હાઇડ્રોજન, આ પણ ખૂબ અગત્યનો ક્વેશ્ચન, અને એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસ ઓફ ગ્રીન હાઇડ્રોજન. તો આ છે ચેપ્ટર નંબર 10, 8, 9 અને 10. આ 3 ચેપ્ટર ખૂબ જ અગત્યના છે. વધારે પડતો વેઇટેજ આ 3 ચેપ્ટરમાંથી જ હશે. એટલે ખાસ કરી અને પહેલું ચેપ્ટર, 8મું, 9મું અને 10મું ચેપ્ટર, 4 ચેપ્ટર, ચેપ્ટર નંબર 1, ચેપ્ટર નંબર 8, ચેપ્ટર નંબર 9 and chapter number 10. These 4 chapters you must prepare before the examination so that you can get the good marks in your final examination of semester 4. So I request you students to please subscribe this channel, like this video and share to your friends so that all the students can get good marks in your final examination. Once again, best of luck to all of you. Please help. I am ready to help you. Just you support me and share this channel with all your friends. Thank you and have a good day.